સુરત શહેર અને અમદાવાદમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર અને અગાઉ સળિયા પાછળ જઈ આવનાર રીઢા ચોરને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી વધુ 2 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતા। ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ડિંડોલી અંબિકાનગર સોસાયટી સામે આવેલ શિવડેરી સામેથી રીઢા ઘરફોડિયા અર્જુન સોલંકીને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો। જે પોલીસે રીઢાની પૂછપરછ કરતા તેણે થોડા સમય અગાઉ તેના સગા ભાઈ ડાયા પટેલ સાથે મળી ઉધના મેઇન રોડ ગુરુદ્વાર સામે મળીની ખમણી પાસે રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટના દરવાજાને મારેલું તાળું તોડીને અંદર ઘૂસી ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરી હતી। જ્યારે કતારગામ જૂની જીનલકંઠ સોસાયટીમાં એક મકાનમાંથી પણ હાથફેરો કર્યો હોવાની કબૂલાત કરી હતી। સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અને ક્રાઇમ પારગી સાહેબ તથા ડીસીપી શ્રી ક્રાઇમના માર્ગદર્શન અને સૂચના અન્વયે અમો પોલીસ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમી રાહે સાથેના એએસઆઈ દલસુખભાઈને માહિતી મળેલી કે એક એસમ કે જે ઘરફોડ ચોરી કરવાની ટેવવાળો છે અને અગાઉ નવસારી, અમદાવાદ શહેર અને સુરત શહેર જેવા વિસ્તારમાં ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂકેલ છે અને પાસામાં જઈ ચૂકેલ છે એવો ગંગારામ નામનો ઈસમ છે એ ચોરીનો મોબાઈલ છે એ કોઈને વેચવા માટે ફરી રહ્યો છે। એ બાતમી આધારે આ વર્ણનવાળા ઈસમ છે અને પકડતા એની પાસેથી મોબાઈલ મળી આવેલો, જે બાબતે પૂછપરછ કરતા ચોરીનો હોવાનું માલુમ પડેલું અને વધુ પૂછપરછ દરમિયાન આ વ્યક્તિએ કતારગામ વિસ્તાર અને અન્ય એક પોલીસ સ્ટેશનમાં ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલી। જેથી આ બાબતે વેરીફાઈ કરતા આ ઈસમ પાસેથી 2,33,350 નો મુદ્દામાલ સોના ચાંદીના ઘરેણા અને મોબાઈલ મળી આવેલ છે। આ વ્યક્તિ હાલ 2 ચોરીમાં સંડોવાયેલ હોવાનું પોલીસ કબૂલાતમાં એને જણાવેલું છે અને અન્ય ચોરીના ભેદ ઉકેલાવાની પણ પોલીસ શક્યતા સેવી રહી છે। આ ચોરી છે આજથી 2.5 વર્ષ પહેલા એણે ઉધના રોડ ઉપર કરેલાનું કબૂલેલ છે અને બીજી એક ચોરી જે છે એ કતારગામ વિસ્તારમાં 1.5 વર્ષ પહેલા કરેલ હોવાની કબૂલાત કરેલ છે। એમાં એને 35,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરેલ હોવાનું કબૂલાત કરેલ છે। આ ચોરીમાં અન્ય એક આરોપી જે છે કે એનો સગો ભાઈ છે ડાયાભાઈ કરીને, એ પણ સામેલ હતો એવું પોલીસ તપાસમાં બહાર આવેલ છે। હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। જોકે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડેલા રીઢા ઘરફોડિયાએ અગાઉ પણ સુરત શહેર તથા અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ, નવરંગપુરા, નારણપુરા, એલિસ બ્રિજ તથા નવસારી પોલીસ મથકમાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે પોલીસે હાલ તેની કડક પૂછપરછ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।